લેજો એ 5 દી ને 10 દી આ જગતનો તાત છે ને જીવે ત્યારથી કરી મરે ત્યાં સુધી રોટલો ખવડાવવાની તાકાત આ જગતના તાતમાં છે, બીજા કોઈમાં નથી. છે કોઈમાં તાકાત? આ સરકારે ન ખવડાવી શકે. ખવડાવે છે સરકાર કોઈને? ક્યાંય સાંભળ્યું છે કે સરકારી ભોજનાલય ચાલુ હોય, સરકારી અન્નક્ષેત્ર ચાલુ હોય એવું ક્યાંય સાંભળ્યું છે? ક્યાંય ન હોય. ઈ તો જગતનો તાત હોય ને ઈ ખવડાવી શકે. આવા સંતો પુરુષોના ક્યાંક આશ્રમો ચાલતા હોય ને ઈ ખવડાવી શકે. એટલે આજે ફરીથી પ્રાર્થના કરી અને કહું છું કે હવે તમારા ગામમાં ચૂંટણી હોય ને, ગ્રામ પંચાયતની હોય, ધારાસભ્યની હોય, જિલ્લા તાલુકા પંચાયતની કોઈ પણ ચૂંટણી હોય ને એમાં કોઈ પણ સભ્ય દારૂ વેચે, ભજીયા વેચે, 500,000 ની નોટ વેચે ને તો પેલો વિરોધ એનો કરજો. કરવો જોઈએ કે નહીં? પાછળ મોરી આ પડે છે એટલે નમજ આવતી તો માઇક મૂકી દઉં. કારણ કે ભાગવત વ્યાસપીઠ ઉપર બેઠો હું તો મને એમ થાય કે ભાઈ મારે 3-4 કલાક અહીંયા બેસવું જ પડશે. પણ અહીંયા કને નિસ્વાર્થ નિભાવે આવ્યો છું ને એ આ જગતના તાત જે આજે બાપ જે ખેડૂતો જાગૃત થયા છે ને એટલે જો વેલા જાગૃત થઈ ગયા હોત ને તો આપણે આંદોલન ન કરવા પડ્યા હોત. હવે જાગૃત થયા છો, જાગી જ ગયા છો તો લડી લ્યો ને. શું કરવા હજી બગાહા ખાઓ છો? આ સરકારે આપણને પેલા મોઢું ધોવરાયું, પછી ચાય આપી, ત્રીજો લોલીપોપ આપ્યો. હજી લોલીપોપ ચૂહવા છે કે લડી લેવાના મૂડમાં છો? જે ખેડૂતો લડી લેવાના મૂડમાં હોય ને એ 2 હાથ ઊંચા કરી અને મારી વાતમાં સહમત રહેજો કે દારૂ ભજીયા 2000 ના વોટમાં વેચાવું છે? 87 ની ચૂંટણીમાં ન્યાય જુએ છે? અહીંયા કને કોઈ પણ પ્રકારની પાર્ટીનો પ્રચાર કરવા નથી આવ્યો. હું ન્યાય માટે આવ્યો છું. એટલે કહું છું કે આપણે સરકારને અલ્ટિમેટ આપી દઈએ કે હવે જો ન્યાય નહીં ને તો હવે 27 માં ભાજપ સરકાર નહીં. અને એ અત્યારે પાછું મહિના કે 15 દી પૂરતું એ એમ સમજતા હોય કે ખેડૂતો થાકે અને ચૂંટણી વેલી આવે ત્યારે આપણે વિચારશું તો નહીં. કારણ કે આપણે ખેડૂતોનું કેવું છે? ખેડૂત એટલે ભોરી, વેપારી મારે, સરકાર મારે, ખાતરમાં મરીએ આપણે, માલ વેચવા જઈએ તો ત્યાં મરીએ આપણે. એટલે હવે આને કહી દેવાનું છે આ જે પાઠ 3 ચાલુ થયો છે ને એ અમુક લિમિટ, અમુક મર્યાદા સુધી ચાલુ રાખશું. પછી અમે સંકલ્પ લેશું કે આજે નહીં ને કાલે નહીં. આ ભાજપ સરકાર અમને હવે 2 ના 4 કરોડ દે ને તો પણ નહીં. કારણ એક ટાઈમ હોય ને, એક માંગણીનો, એક સમયનો, એક હકનો. કારણ હવેની આ જે લડત રહી ને એ પૈસાની કે રૂપિયાની લડત નથી. કારણ કે તમે ભણેલા બધાના ઘરે આમ તો વડીલો છો એટલે પ્રસંગપાત પડ્યા હશે. આપણા ઘરે એક દિવસનો જમણવાર હોય એટલે મધ્યમ વર્ગના ઘરે 500 માણસ હોય, મોટો માણસ હોય તો 1000 માણસ હોય. એના ઘરે એક દિવસનો જમણવાર તમે કરો ને એટલે 2 થી 2.5 લાખ જોવે છે? જોવે કે નહીં? તો વિચાર કરો જેતપરની અંદર આજે જે 25-25, 30-30 દિવસથી 15-15 હજાર માણસ જમતું હોય ત્યાં કેટલો ખર્ચો આવતો હશે? આવે કે ના આવે ખર્ચો? તો હું આ નાલાયક સરકારને, ભાજપના દલાલિયાનો કહેવા માંગીશ, આ જગતનો બાપ રૂપિયા માટે નથી લડતો, પોતાના ન્યાય માટે, પોતાના અધિકાર માટે લડે છે. શેના માટે લડો છો? અધિકાર અને ન્યાય માટે. એટલે એક વાત યાદ રાખજો, કોઈ પાંગથિયા, કોઈ દલાલિયા આવે ગામમાં અને તમને એમ કે હાલો અમારા ભેગા, અમે તમને સેટિંગ કરાવી દઈએ, તમારે આંદોલનમાં જવાની જરૂર નથી. જો તમારી જનતાનું દૂધ દચતું હોય, તમારી જનતાનું દૂધ પીધું હોય ને તો દલાલિયાથી દૂર રહેજો. કારણ આપવીતી વાત કરું, આપણે કહીએ ને અનુભવ તૃપ્તિનો અવતાર. મારો અનુભવની વાત કરું, વાંઢિયાના આંદોલનને નિષ્ફળ જે ગયું છે ને એનું કારણ એ ભાજપના દલાલિયાઓ છે. અમારા ખેડૂતોને આવીને તોડતા હતા અને જેટલા તૂટ્યા ને એના કરતા વધારે મારા ગામને અને બીજા ગામોને અમે પૈસા અપાયા છે. એ હું કહું
એટલે કોઈ એમ સમજતું હોય કે કોઈ દલાલીઓ આવી અને તોડી જતો હોય રૂપિયા, અને હરેક ગામની અંદર, આખા ગુજરાતની અંદર દલાલીનું જો કોઈ કામ કરતું હોય ને તો એ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરે છે કે નથી કરતા? જેટલા ખેડૂતોના ખેતરમાં લાઈન આવે છે એ બધાને ફોન આયા છે કે નહીં? ચૂંટાયેલા પ્રતિનિધિઓના આયા હોય તો આ કયો, ના આયા હોય તો ના કહેજો, કારણ કે અમને તો બહુ આયા. કચ્છના આંદોલનને નિષ્ફળ કરવાનું કોઈ કારવતરું કોઈ કામ કર્યું હોય ને તો એ નાલાયક સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કર્યું છે. એટલે અહીંયા જે મોરબીના મચ્છુ જેતપરનું જે પાણી જે ગરમ છે ને, એટલે અહીંયા આવી અને એમ વિશ્વાસથી કહેવું પડે કે આ જગતનો તાજ કોઈથી તૂટ્યો નથી અને તૂટવાનો પણ બસ. આ ભાઈ આ એક રાખજો. અને બીજી વાત કરીને આપણું આંદોલન 12 મહિના હાલે ને તો 12 મહિનાની આઠમ કે પૂનમ નક્કી કરી લેજો કે અહીંયા આપણે માથું ટેકવા આવવાનું છે. આવશો ને બધાય? ફાઇનલ ને? પછી એમ ન થાય કે કેટલીક વાર જેત પર જાઉં, થાકશો નહીં ને? તો આપણે આ કમિટીને બધા જ સાથે મળી સાથ, સહકાર અને સમય ત્રણેય આપવાનું છે. કારણ કે એકલી વાતોથી, એકલા સાથથી ન થાય, સાથે સહકાર દેવો જોઈએ. કેવો સહકાર? તો કે અહીંયા આયા હોઈએ એ વ્યવસ્થાને ભાગરૂપે આપણી જગ્યા કરી આપણે બેસીએ, પાર્કિંગમાં ગાડી રાખીએ, જમવાની વ્યવસ્થાને આવો સાથ સહકાર આપીએ. અને ત્રીજું શું આપવાનું છે આપણે? સમય. કારણ કે સૌથી મોંઘી વસ્તુ શું છે? સમય. જો સમય આપણે આપ્યો ને તો ઈ સમય આપણો હવે દૂર નથી કે આપણા આંદોલનને આપણને વિજય મળે. કારણ કે 50% વિજય મળી ગયો છે આપણને. આ સરકારે નક્કી કરી લીધું છે કે 2027માં આપણા છુપડા સાફ થઈ જશે. એ 4-5 જણા જ કહે છે હો. બસ. તો આજે પાછું બે હાથ જોડી જય જયકારની સાથે જેતપર ગામના આજુબાજુના ગામડાની કમિટીને આપણે, કારણ કે આ જય અને આ હાથ અને આ પબ્લિક શું છે ખબર છે? આ જેતપરના આજુબાજુ ગામડાઓનો વિશ્વાસ આપણે મજબૂત બનાવીએ છીએ કે એ ગામને એમ થાય કે અમે જેના માટે લડીએ છીએ ને એ અમારી સાથે છે. એટલે આપણે એકી સાથે ગાંધીનગરમાં બેઠેલા ઘરે સુતેલા દલાલિયાઓને ખબર પડવી જોઈએ એ આનો બાપ જાગી ગયો છે, ઉઠી ગયો છે અને હવે વાઢવાના મૂડમાં છે. વાઢી નાખશો? ફાઇનલ? તો બે હાથ ઊંચા કરી જય જવાન, જય જવાન, જય જવાન. जब तक तोड़ेंगे नहीं तब तक लड़ते रहेंगे. કારણ કે આપણે લડવાનું જ છે અને જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી. અને છેલ્લે બે મૂળિયા ઉખેડશું. એક તો આ ભાજપ સરકારના અને બીજા આ જે વીજ લાઈનના થાંભલા છે ને એના. એ આપણે નક્કી રાખવાનું છે. તો આપણા સૌનો ખૂબ ખૂબ આભાર. જેતપર ગામનો, આજુબાજુના ગામડાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આપે જે સાથ સહકાર આપ્યો છે તે ભૂતો ન ભવિષ્યથી. ભૂતકાળમાં આવું કોઈ શાંતિપૂર્વક આંદોલન થયું નથી અને ભવિષ્યમાં થવાનું પણ નથી. એટલે બે હાથથી તાળી પાડી આ લોકોને આપણે વધાવી લઈએ. જય જય હો. ખૂબ ખૂબ આભાર ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. 12 ગામથી પધારેલા દરેક ખેડૂતોનો હું આ ગુજરાત રાવટી વતી હાર્દિક સ્વાગત કરું છું. એક ગાડી આપણે અહીંયા દરવાજા પાસે નડે છે, જીજે છત્રી એ છે 4130, ખૂબ અડચણરૂપ છે. અહીંયાથી બીજી ગાડી નીકળતી નથી. તો જે ખેડૂતની હોય એ તાત્કાલિક લઈ લઈએ. જીજે છત્રી એ છે 4130. મિત્રો, આ ભાઈએ ખૂબ સરસ વાત કરી કે આપણે 2027ની ચૂંટણી લગી આપણે આમનામ આંદોલન ચાલુ રાખવાનું છે. મિત્રો, જો આ સરકાર આપણે જવાબ નહીં આપે, અદાણી કંપની જો જવાબ નહીં આપે તો મિત્રો 2027માં બધે જિલ્લે જિલ્લે આપણા ધારાસભ્ય છે. બધા જિલ્લામાં મિત્રો આપણે ધારાસભ્ય ઉભા રાખી અને આપણા ધારાસભ્યો હશે. મિત્રો, એ જવાબ એને આપવો જ પડશે. મિત્રો, અદાણી હોય, સરકાર હોય, આપણા હકનું આપણે લેવાનું છે, એને આપવું જ પડશે. આ આજુબાજુ ગામના તમામ જિલ્લાના અહીંયા પધાર્યા છે. એ જિલ્લા જે મેં નામ બોલ્યો જિલ્લાના કાઉન્ટર અહીંયા અત્યારે ખોલી નાખ્યા છે. જો એ જિલ્લાના
પાંચ જણાને અત્યારે હમણાં અહીંયા કમિટી નક્કી કરશે તો રામવાડીની અંદર આપણે પાંચ સંખ્યામાં જવાનું છે. અહીંયા એક મીટિંગ કરવાની છે. જો આયોજક હમણાં અહીંયા સૂચના આપશે તો એમને અહીંયા જવાનું રહેશે. જે જિલ્લામાંથી અહીંયા આવ્યા છે એ જિલ્લામાંથી અને મોરબી જિલ્લાના દરેક સરપંચ જો આવ્યા હોય તો એ સરપંચોને પણ અહીંયા જવાનું રહેશે. કઈ રીતે આપણે આયોજન કરવાનું છે એની એક અગત્યની મીટિંગ આપણે રામવાડીમાં રાખવામાં આવી છે. હવે હું કાટીલાથી આપણા સરપંચ ઉમેશભાઈ આવ્યા છે તો બે શબ્દ કહેશે. હવે બીજું એક બહુ સરસ મજાનો એક વાત કહી દઉં. ખેડૂતો માટે લડવા માટે અહીંયા જે મારી પહેલા જે અલ્પાબેન બોલીને ગયા ને ઈ બેન આમ આદમી પાર્ટીમાં મહિલા મોરચાના પોતે પ્રમુખ હતા. આ ખેડૂતની લડત માટે પોતે રાજીનામું આપી દીધું. ઈ કે મારે કોઈ રાજકારણ નથી જોતું, ખેડૂતો માટે ઈ રાજીનામું આપી અને અહીં આયા છે. હો, આને ખેડૂતની સાચી લડાઈ કહેવાય. હજી સુધી કોઈ આવ્યો નમાલીના પેટનો રાજીનામું દઈ નથી આવ્યો ને? આને કહેવાય આપણી સિંહાર. ભાવેશભાઈ, એકવાર ભાવેશભાઈ માટે પણ તાળી વગાડીએ. ભાજપમાંથી રાજીનામું દઈને આવ્યા, સત્તા પક્ષમાંથી. આને કહેવાય. એટલે શું કેવું પડ્યું? નમાલીના પેટના હોય ને ઈ રાજીનામું દઈને ના આવે, મર્દની જેનામાં ખુમારી હોય ને ઈ રાજીનામા દઈને આવે બાપુ. અને હજી પણ તમારું જો લોહી ઉકળતું હોય, તમને એમ થતું હોય કે અમે મર્દના ફાડિયા છીએ, તો તમારી સત્તા પક્ષમાંથી તમે જો રાજીનામું દઈ અને અહીંયા પહોંચો ને તો તમને વધાવવા પડે કે નહીં? બસ આટલું જ, બીજું કાંઈ કહેવાનું નતું. આપણે આ બંને ભાઈઓએ આપણા માટે બહુ સારું કામ કર્યું. આવી જ રીતના આપણે પણ આ લોકોને સાથ અને સહકાર આપતા રહીએ. એવું છે ભાઈ. અહીંયાથી બીજી એક એવી પણ જાહેરાત કે આવા અનેક ભાઈઓએ રાજીનામા સત્તા પક્ષમાંથી રાજીનામા આપ્યા છે. એના માટે પણ ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ નમાલી સરકારને માંથી રાજીનામા આપ્યા છે ને, ભગવાન એને રાજકારણમાં સૌથી ઊંચો અને શ્રેષ્ઠ દરજ્જો આપે. ખૂબ સરસ. અહીંયા જે જિલ્લાના પધાર્યા છે મોરબી જિલ્લો, જામનગર, બનાસકાંઠા, જુનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, ભાવનગર, રાજકોટ અને પોરબંદર. મિત્રો થોડોક આયોજનમાં ફેરફાર છે. જ્યાં આપણું ટેબલ જ છે, જ્યાં તમે નામ લખાવ્યા છે ઈ ટેબલે જ આપણે જવાનું છે. કાંઈ સૂચન તમારે હોય જિલ્લા વાઇઝ કાંઈ પણ સૂચન હોય તો ટેબલે જવાનું છે. આગેવાનો જે આવ્યા છે એમણે અહીંયા જવાનું છે અને કાંઈ પણ સૂચન હોય તો એ ટેબલે જે સ્વયંસેવક બેઠા છે એને આપણે જાણ કરવાની છે કઈ રીતે આયોજન કરવાનું છે, શું કાંઈ. તો જે જિલ્લાના અહીંયા પધાર્યા છે એ જે એનું કાઉન્ટર છે, તમારે શું આગામી કાર્યક્રમ કરવાનો છે એ લેખિતમાં અહીંયા આગળ આપવાનું છે. અહીંયા માર્ગદર્શન તમને મળી જશે. અહીંયા આપણે કાઉન્ટર જે ખોલેલા છે એમને જવાનું છે. હવે હું ઘાટીલાના સરપંચ ઉમેશભાઈને કહીશ, બે શબ્દ કહેશે. જય જવાન, જય જવાન. બોલવાનું મારું કામ જ નથી, કામ કરવું જ કયો. અને આ ટૂંકી મુદતમાં 12 જિલ્લાના ખેડૂત અને સરપંચો આવ્યા, એમનો ખૂબ ખૂબ આભાર. મારે બીજું કઈ કેવું નથી. આપણે આમને આમ ચાલુ રાખવાનું છે. અને હવે મોદી સાહેબ વિદેશમાં જઈને તો એનો મીડિયા એમ કેવા જોઈએ, મીડિયા વાળા પૂછવા જોઈએ કે મોદી સાહેબ કે ફાર્મર મુવમેન્ટ ઇન ગુજરાત, અને તમારા ગુજરાતમાં ખેડૂતનું આંદોલન ચાલુ છે એવા અહીંયા છે ને એને સવાલ કરવા જોઈએ. આપણે એવું કરવાનું છે. એટલે ગુજરાત પૂરતું આપણે નથી રાખવાનું. એટલે અહીંયા અમેરિકા જાય કે ફ્રાન્સ જાય, જર્મની જાય, હમણાં તેને ફાવતું જ નથી. અહીંયા મહિને ઉપડે. આ એક જ પોઈન્ટ અહીંયા આવવો જોઈએ. અને અમુક ને વેમ છે કે અમારા જવાથી સાવણી વીખી જાય, આંદોલન તૂટી જાય. કોઈના બાપના જવાથી તૂટતું નથી. ઉમેશ જાકાસણીએ કઈ ઘરે ગઈ જાય ને તોય અહીંયા આવવાના. એટલે કોઈ એવા વેમમાં ન રહેતા કે અમારા હિસાબે હાલતું હતું. આ બધા ખેડૂતના હિસાબે હાલે. બસ જય ભારત માતા કી જય. મિત્રો દરેક જિલ્લાથી જે ખેડૂતો પધાર્યા છે ઈ કાઉન્ટરમાં, અહીંયા કાઉન્ટરે જવાનું છે. કાંઈ સૂચન હોય તો અહીંયા આપણે લખવાનું છે. જે કાંઈ સૂચન હોય એ આપણે કાઉન્ટરે લખાવવાનું છે. જે કાઉન્ટરે
જે જિલ્લાના કાઉન્ટર છે અહીંયા કાંઈ પણ સૂચન હોય નાનું મોટું તો અહીંયા આપણે રજૂ કરવાનું છે. મિત્રો, જે ગામથી મોરબી જિલ્લા કે આજુબાજુના ગામના તમામ સરપંચો જો અહીંયા પધાર્યા હોય તો એને સ્ટેજ ઉપર આવવા બે હાથ જોડીને વિનંતી છે. જે ગામના અત્યારે સરપંચ અહીંયા હાજર હોય એમને અહીંયા સ્ટેજ ઉપર આવવા વિનંતી. આજુબાજુ ગામના જિલ્લાની અંદરથી જે સરપંચો અહીંયા પધાર્યા છે એમને અહીંયા આગળ સ્ટેજ ઉપર આવવા નમ્ર વિનંતી. આવો, જે ગામના જિલ્લાના કોઈ પણ હોદ્દો સરપંચનો ધરાવતા હોય એમને અહીંયા સ્ટેજ ઉપર આવવા વ્યવસ્થિત બેઠક અહીંયા નીચેની બેઠકમાં બેસી જાઓ. એક ફોટો સેશન થઈ જાય. બહાર ગામથી પધારેલા દરેક સરપંચો જેટલા સરપંચો આવ્યા છે મિત્રો એ આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ. નો હમાય તો બીજે નીચે બેસી જાઓ. લાઈવ ચાલુ ઘણા સરપંચો બહારગામથી પધારેલા દરેક સરપંચો અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. સરપંચોનો ફોન લેવાનું શાંતિ જાળવજો. આપણે આ સરપંચની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા થઈ જાય એટલે આગળ આપણો કાર્યક્રમ ચાલુ થાય. હજી કોઈ સરપંચ જો બહારગામથી પધારેલા હોય તો આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ. મિત્રો, જે સરપંચો હોય એ સ્ટેજ ઉપર આવી જાઓ. મિત્રો, સરપંચ કદાચ ન આવ્યા હોય તો ઉપસરપંચને આવવાની પણ છૂટ હોય તો. મિત્રો, આ તમે લાઈનમાં જોઈ રહ્યા છો તે અલગ અલગ જિલ્લાના બધા ગામના સરપંચો છે જે કિસાન છાવણીને સમર્થન આપવા માટે આવ્યા છે. જયંતિભાઈ જો જેતપુરના સરપંચ અહીંયા હોય, જયંતિભાઈ સરપંચ તો સ્ટેજ ઉપર પધારે. ગુજરાત આવતી વખતે હું જેતપુર સરપંચના ખૂબ ખૂબ આભાર માનું છું. જેતપુર સરપંચ જો ઉપસરપંચ હોય અલ્પેશભાઈ તો એ પણ અહીંયા પધારે. જેતપુર સરપંચ ઉપસરપંચ જો અહીંયા હોય તો સ્ટેજ ઉપર પધારશે. ગુજરાત આવતી વખતે હું જેતપુરના સરપંચનું હાર્દિક સ્વાગત કરું છું. આવો, પધારો. મિત્રો, અત્યારે ગામના સરપંચ અહીંયા સ્ટેજ ઉપર પધારી ગયા છે તો એને આપણે 3 નારા લગાવીને આપણે એમનું સ્વાગત કરશું. ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય જવાન. અસ્તુ. મિત્રો, મોરબી જિલ્લા અને આજુબાજુના જિલ્લાના તમામ સરપંચોનું હું અહીંથી ગુજરાત રાવટી વતી, આ ગામ વતી, આ રાવટી વતી હું હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી અમને વધાવી દે. મિત્રો, અહીંયા સરપંચ અહીંયા પધાર્યા છે તો આ સરપંચોને હું વિનંતી કરું છું કે આ તમામ ગામના સરપંચો અહીંયા બેઠા છે. આંદોલન
આપણે સફળતા મળી હોય તો આ સરપંચોના હિસાબે આપણે આ સફળતા મળી છે. જોરદાર તાળીઓથી વધાવો મિત્રો. મિત્રો આમાં સરપંચ ઘણા બધા એવા છે કે એના ખેતરમાં થાંભલો નથી આવતો, છતાં પણ આપણે આ ગુજરાત રાવડિયા ખેડૂતોને સમર્થન દેવા માટે અહીંયા પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓથી મિત્રો વધારજો. હું એમ કહું, સરપંચ અહીંયા તમામ સરપંચ અહીંયા બેઠા છે મિત્રો. 6 મહિનાની ચૂંટણીની વાર છે, આપણે કેવું નથી, પણ હું હકથી કહી શકું તમામ સરપંચ રાજીનામા દઈ ગયો તો થઈ ગઈ, પણ આપણે કેવું નથી મિત્રો, કેવું નથી આપણે થઈ ગયો. પણ આ સરપંચો એવા છે કે આપણે કહીને તો ખેડૂત સામે ઉભા છે. હાથ ધરકો સરપંચ સામે હોય તો આમાં જોઈ લો મિત્રો. મીડિયા વાળાને કહી છે આગળ અંદર કહી છે રાજીનામા દેવા માટે લેજો, આનું મીડિયામાં લેજો મિત્રો. આપણે કેવું નથી, એટલી હદે આપણે જવું નથી, પણ આપણી સાથે છે ઈ જ આપણે બસ છે મિત્રો. આવી રીતે આ સરપંચ આખા મોરબી જિલ્લાના ને આખા ગુજરાતના જો આ ગુજરાત રાવટીમાં આ ખેડૂતની સાથે હોય તો ન્યાય તો અદાણીને શું એના બાપને આપવો પડશે, આપવો પડશે ને આપવો પડશે મિત્રો. હું સરપંચોને સેલ્યુટ કરીશ. આવો નવો સાથ સહકાર કાયમીને માટે આપતા રહેજો, આપવો જ પડે. આ પણ ખેડૂતના દીકરા છે, એને ખબર છે અમારી એક વીઘો જમીન જાય ને તો કાળજાના ટુકડા જેવી જમીન જાય ને તો કેવી રીતે ઈ પેદા કર્યું, અમે કેવી રીતે જમીન બચાવી, સરપંચોને ખબર છે મિત્રો. અને હું આ સરપંચો બાર ગામથી બતાવ્યા છે એમને ખૂબ ખૂબ આભાર માનીશ. આવો નવો સાથ સહકાર પાર્ટ 3 ની અંદર સરપંચો સાથ સહકાર આપવાનો છે, પાછી બેની કરવાની નથી. હાથ ઉપર કરજો એકવાર. ખૂબ ખૂબ આભાર દરેક સરપંચોનો. હું અહીંથી આ ગુજરાત રાવટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું, અભિવાદન કરું છું મિત્રો. આવો નવો સાથ સહકાર કાયમીને માટે આપતા રહેજો એવી હું આ ગુજરાત રાવટી વતી આ 50 લાખ ખેડૂત વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. હવે મિત્રો સરપંચમાં જો કોઈ 2 4 5 જણા બોલે એવા હોય, ખેડૂતને માર્ગદર્શન આપવાના હોય તો બોલો મિત્રો. આ આપણો ડાયરો છે, અહીંયા કોઈની સભા નથી, આ ખેડૂતની જ સભા છે. અહીંયા ખુલ્લા મને બોલવાનું છે અને જે કઈ હોય એ આપણે જાહેર કરવાનું છે મિત્રો. રાજકોટ જિલ્લો પડધરી તાલુકો ડુંગરકા મારું ગામ. હું 10 વર્ષ સરપંચ રહી ગયો છું અને મારું ગામ નો થાય ત્યાં સુધી મને સરપંચ રહેવા માટેની પરમિશન આપી છે. અને ખેડૂતનો દીકરો જાઓ હનુમાન દાદાના શનિવાર નેતા નાનપણમાં ત્યારે ભૂખા ખેડૂતના દીકરા રહ્યા નથી. રાજકોટ માર્કેટ યાર્ડની અંદર પાક વીમાના પ્રશ્ને 5 દિવસ પાકની રહીત પાછળ નથી રહ્યો. 5 દિવસ ભૂખ હડતાલ ઉપર બેઠા હતા 10 ખેડૂતના દીકરા. અને આ નિર્ભર તંત્ર ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રદેશ પ્રમુખ ત્યારે અમારા અંગૂઠા કાપીને વયા ગયા હતા. આ વેદના બોલે છે. આ આજનો આ સડકનો પ્રશ્ન છે. પ્રશ્ન ઘણા બધા છે. પાક વીમાના પ્રશ્ન, એમએસપીના પ્રશ્ન, ખેડૂતોની ડબલ આવકના પ્રશ્ન ક્યાં સુધી સહન કરશો? શું ક્રાંતિકારી શહીદ ભગતસિંહ આજે 78 વર્ષના આઝાદીના દિવસે આને માટે ભાગ્ય કર્યા હતા? કેમ ખેડૂતનો દીકરો ભાદરવામાં બાજરાના ડૂડા અને જુવારના ડૂડા કાપે એવી રીતે જો આ નિર્ભર તંત્ર અને આ સરકાર નો માને તો પોપૈયાનો થર પડે અને ડાળના લોઠા પડે એવી તૈયારી રાખજો. જય જવાન, જય જવાન, ઇન્કલાબ જિંદાબાદ. ભારત માતા કી જય. વાહ સરપંચ વાહ. રાજકોટ જિલ્લાથી આપણે ખેડૂત આવ્યા છે, 2 શબ્દ કહે છે. ખેડૂત એકતા, ખેડૂત એકતા. આ જેતપુરની તપોભૂમિને અઠવાડિયા
સંન્યાસી નથી, તપસ્વી છે અને એના તપના ફળ આવનારી પેઢી શાંતિથી ખાય એટલા માટે ઈ પોતાના હાથ ગાળી રહ્યા છે. ઈ મનોરંજન માટે નથી બેઠા અહીંયા, ઈ મનોરંજન માટે નથી બેઠા, પોતાના હાથ ગાળ્યા છે. એ 19 દિવસ સુધી શું કામ? તો કે આવનારી પેઢી એના સારા ફળ ખાય એટલે. એ વડવાઓ હતા જેને લોહીનું ખાતર, લોહીનું પાણી ને હાડકાનું ખાતર કરી અને આ ધરતીનું સિંચન કર્યું હતું. અને ઈ પેઢી, ઈ 5મી 12મી કે 72મી પેઢી એ ફળ ઉગે એ આપણે અત્યારે જોઈ છીએ. એ સરસ મજાની મને એક ઉક્તિ યાદ આવે, ડરના નહીં કિસી કે ભી पैरों के नाप से, डरना नहीं किसी के भी पैरों के नाप से, आखिर में पुण्य जीत ही जाएगा पाप से. गीता में कृष्ण ने यही कहा था अर्जुन से, गीता में कृष्ण ने कहा यही अर्जुन से, पहली लड़ाई जीतनी है अपने आप से, पहली लड़ाई जीतनी है अपने आप से. જે પોતાની ઉપર જીત મેળવી શકે, જે પોતાને કંટ્રોલ કરી શકે, એ બીજા ઉપર જીતે મેળવી શકે, બીજાની ઉપર પોતાની મનમાની પણ કરાવી શકે. 19 દિવસ સુધી જે લોકોએ મન મક્કમ રાખ્યું અને આખા ગુજરાતના ખેડૂતોએ મન મક્કમ રાખી અને એની તપસ્યાને બિરદાવી છે, એ આપણી જાત ઉપરની આપણી એક જીત છે. અને રહી છેલ્લી વાત સરપંચ તરીકેની કહું ને, તો દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પાસે જેટલી શક્તિ નથી ને એટલી તાકાત સરપંચ પાસે અને એની ગ્રામ સભા પાસે છે. સરપંચની શક્તિનો ઉપયોગ રાજકીય આંકાઓ કરે છે, એ આપણી દોરવણી કરે છે ને એટલે આપણે આપણું ધાર્યું નથી થતું. સરપંચ નિષ્પક્ષ વ્યક્તિ છે અને સરપંચની ગ્રામ સભામાં જે ઠરાવોમાં જે તાકાત છે, ગ્રામ સમિતિમાં જે તાકાત છે ને એ રાષ્ટ્રપતિ પાસે નથી, એ કોઈ પાસે નથી. એટલે આપણી લડાઈ જે છે એ બધાને ખબર છે કે આપણી લડાઈ કોની સામે છે. તો કોઈ એમ કહે ને કે ભાઈ અદાણી ને અંબાણી સામે છે, હા છે, વળતર એને આપવાનું છે, પણ એને છૂટો દોર કેને આપ્યો? શું કામ? તો કે સરકારને પોતાની ખુરશી ડરાવવા જવાનો ડર છે. કેશુ બાપાની સરકાર ઉથલાવી હતી એક ઉદ્યોગપતિએ, કેશુ બાપાની સરકાર ઉથલાવી હતી ત્યારે ઉદ્યોગપતિની તાકાત હતી કે રાજ્ય સરકારને ઉથલાવી શકે. અત્યારે ઉદ્યોગપતિની તાકાત છે કે કેન્દ્ર સરકારને ઉથલાવી નાખે. આ નર પિશાચ ઉદ્યોગપતિ અને સત્તા લાલસુ નેતાઓએ આપણો ભોગ લીધો છે. આપણે ભોગ દેવા તૈયાર છીએ, પણ સમષ્ટિના હિતને ખાતર કોઈ એક બે આલી મળવાની માટે નહીં. બરોબર? આ જુસ્સો, આ રણકંકાર જે છે ત્યાં જ આખા ગુજરાતને અંદર પૈસો છે. અને આવનારા સમયની અંદર આ જેતપર અહીંના તપસ્વીઓની મહેનત અને અહીંની જે રૂપરેખા જે ઘડાશે તે આખા ગુજરાતની અંદર જશે. એટલે જેટલા આપણે પહેલેથી કહીએ છીએ કે આ આંદોલન ઝડપથી પૂરું થવાનું નથી, કારણ કે ગેંડા જેવી જાડી ચામડીના લોકોને આપણે આ બેહાડ્યા છે. નાની નાની હોયની અનિતિ અને અસર નથી થતી ને ભાલા ભોગાવવા પડે એમ છે, ભાલા. બરોબર? બસ બહુ મને લાભ મળ્યો છે અહીંયા નમન કરવાનો, એટલે બીજાને પણ લાભ આપીએ. બરોબર છે? हम अपना अधिकार मांगते नहीं किसी से भीख मांगते. वंदे मातरम. जय श्री ગરવી ગુજરાત. મિત્રો, આ રમેશભાઈ વડોદરીથી છે. કાલ કાજલ સુવા સાથે ડિબેટમાં હતા, રોતા હતા. એકવાર જોરદાર તાળી વગાડો. ખેડૂતની પીડા શું છે એ ડિબેટમાં રોતા હતા, એને ડિબેટ કરી હતી કાજલ સુવા સાથે. મિત્રો, હવે જે ટેબલ ઉપર આપણે જે આ જિલ્લાવાઈ ટેબલ છે, અહીંયા ખેડૂતો ઘણા બધા અહીંયા ટોળો વાળીને ઉભા હોય છે. તો નમ્ર વિનંતી છે કે જે ખેડૂતનું કામ પતી જાય, એને જે કાંઈ પૂછવાનું હોય એ પૂરું થઈ ગયું હોય તો સાઈડમાં ખસી જજો. ઘણી બધી જે સ્વયંસેવકો છે એને તકલીફ પડે છે, તો તમારો જે કાંઈ સૂચન હશે એ લઈ લેશે. કાંઈ પણ સૂચન હોય તમારું યોગ્ય છે, તમારું જે કાંઈ હશે એ લઈ લેવામાં આવશે. મિત્રો, અત્યારે ઉપવાસ છાવણી અત્યારે આપણે પૂરી થઈ ગઈ છે. અત્યારે કૈલાસગીરી બાપુ અને એમને જે ઉપવાસી ઉપર જે બેઠા હતા એવો અને અમારે સ્વામીજી અહીંયા પધાર્યા છે, તો એકવાર એ બાવલિયાને આપણે જોરદાર તાળીઓથી મિત્રો બતાવી દઈએ. હવે હું સરપંચ અહીંયા એક ઉપસ્થિત છે, તો એમને કહીશ બે શબ્દ કહેશે. જય જવાન, જય જવાન. મનસુખભાઈ પ્રભુભાઈ પટેલ સમલી. હવે સરપંચ આ ખેડૂતના આંદોલનમાં કાઢી નાખો. હવે આમાં કઈ ભાઈએ જે ચર્ચા કરી ને કે સરપંચોને રાજીનામા દઈ દેવા પડે, ઈ સાચું.
જો સરપંચો રાજીનામા દઈ દે તો ઘણા બધા અમારા જેવા સરપંચો એવા છે કે લાઈન વાળા આમ ડોકાઈને ઊભા ક્યારે રાજીનામું દે વહીવટદારમાં જાય ને એટલે બીજે 2 લાખ રૂપિયા 5 લાખ 2 કરોડ દઈને સહી કરાવી અને અમારી આગળ પત્રકાર મિત્રોને ખબર છે અમારી માથે શું પરિસ્થિતિ આજની તારીખમાં છે ઘણા બધા કલેક્ટરોએ મને એવું કીધેલું છે કે સરપંચ તમે નો ડ્યુ સર્ટિફિકેટ નો આપો તો ટીડીઓ અને ડીડીઓ થઈ તે નો ડ્યુ સર્ટિફિકેટ આપી દઈશ અને આપણા મોરબી જિલ્લાના આ એમ તો માણસો કલેક્ટરમાં થોડા બોલાય એને મને કીધેલું કે સરપંચ તમે નો ડ્યુ નો આપો એટલે અમે પરાયા લઈ લઈશું મેં કીધું એકતા મારી ખુરશી નાડી જો ખબર પડે એકતા ખુરશી નાડી જો હજી નો ડ્યુ નથી આપ્યું બરાબર નામ નથી દેવું કલેક્ટર નું મારે અને એના દલાલો જ છે ચોખ્ખી વાત પત્રકાર મિત્રોને ખબર છે કોણ દલાલ છે શું કઈ હવારમાં પત્રકાર મિત્રોએ ઈડી આગળ ગયા ત્યારે મને ફોન કર્યો તો મને કે સરપંચ આવી મેં કે જે હોય તે અત્યારે લેખો કર્યો પછી જોયું જાય હવે આને આ સીધી આંગળીએ તો ઘી નહીં જ નીકળે ભરાતી મૈથા આપણા છોકરા ઉપવાસ આંદોલન માથે ભૂકા આપણે કે સાહેબ હવે દઈ દઈએ તો શું વાંધો હોય તો આ લોકોને છે જે ઈચ્છા નથી હવે છે જે ઈચ્છા નથી હવે તો શું હોય ઓલા ખેલના છપામાં બોલાય ને કે ગળાડે બંદૂકને ગોરાવ છૂટે તોપના શીર મળે ને અગ્નિ જરાવે શીતારે સૌ આ કર્યા વિના હવે ખેડૂતના દીકરાને છૂટ નથી ગમે એમ કરો તો આ નહીં માને હવે તો પછી 1994 માં ચિમનભાઈ પટેલ વખતે મારી ઉંમર નાની હતી અને તેથી ગાયું તું કે પાણી ગયું રે પાતાળ હો સરકાર પાણી રે ગયું રે પાતાળ રે તારી સરકારને ટકવા નહીં દઉં થયું રે મોંઘું દાટ હો સરકાર ખાતર થયું રે મોંઘું દાટ રે તારી સરકારને ટકવા નહીં દઉં એમ ખેડૂત બોલે છે જય જવાન ખૂબ ખૂબ આભાર સરપંચ હવે કોઈ બીજા સરપંચ હોય આવો જય જવાન જય કિસાન મારું ગામ કાલાવડ તાલુકો જામનગર જિલ્લો વિભાણિયા ગામ સરપંચ રજનીકાંતભાઈ કથિરિયા મારો કહેવાનો મતલબ એટલો છે કે જો આપણે સરપંચ છીએ સરપંચનો એક નિયમ છે કે ગૌચર આવે છે એ સરપંચના ભાગમાં આવે છે આપણી પાસે સહી કરાવે છે ગૌચરમાં કરાવે છે ખરાબો નથી કરાવતા એ સહી કરાવે છે એ ગૌચરમાં કરાવે દરેક સરપંચને કહું છું કે ગૌચરમાં કોઈએ સહી સિક્કો કે કરવો નહીં આપણને લાલચમાં ઘણા નાખ્યા છે મને પોતાને પણ નાખેલો છે જામનગર બોલાવેલો છે પણ નહીં જય જવાન જય વાહ સરપંચ વાહ ચંદ્રકાંત એક વાત હોય છે રહી ગઈ છે એટલે બીજી વાર કહું છું નટુભાઈ આવો નટુભાઈ એ આ સરપંચનું કહેવા માંગુ છું કે 4 તારીખે જે જીઆર બહાર પડ્યો ને પરિપત્ર ઉર્જા મંત્રીએ એ ગામ સભામાં વાંચનમાં લેવાનો વાંચનમાં પછી એનો નામંજૂર કહેવાનો ગામ અમે વચાવવાનો વાંચનમાં લીધું અને સર્વાનુમતે એને અમે નામંજૂર કરી છીએ એવો ઠરાવ કરવાનો આપણે પરિપત્ર બધે વાંચનમાં લઈ મીટિંગમાં પણ આ ખાસ પરિપત્ર વાંચનમાં લેવાનો ગામ સમક્ષ વાંચવાનું અને અમને નામંજૂર છે એ રીતનું કરવાનો હે ઠરાવ આ એક વાત રહી ગઈ કે વચ્ચેથી હું કહેવાનું હા એને કે પછી ચંદ્રકાંત ફોન કરવાની જરૂર ગુજરાતમાં 18,000 ગામડા હતા ને 18,000 ગામડામાં એક કુટુંબની લાત હતી છે અને સરપંચો કેનાથી બને આ મારા વાલા ખેડૂતો હોય ને એ બધા મત આપે કોઈ અમારે પાર્ટી કોઈ લેવો દેવો નથી અમારે કોઈ પક્ષ નો હોય અમે સરપંચ બિન હોય અમારું
1971 નું સિમ્બલ આવે કાઢવાનું. એટલે કોઈ જાયતું નહીં. હવે મારે આ બધે જાય ને ખેડૂતને આટલા હેરાન થાય. હવે આપણે પાછળ જઈએ 30 વર્ષ પહેલા આપણે હું મતદાન મારું ચાલુ થયું ને 35 વર્ષ થયા. આપણે ખેડૂત બધાને વિચારવું છે 60% મતદાન આપણું અને અમારી રાજ કરે તો નો રહે. તો આપણે ખેડૂત બધાને રાખડી પાડે ડૂબી બનવું પડે. આપણે ખેડૂતને 7,000 હેક્ટર 7.5 વીઘાએ 1 હેક્ટર થાય. 7,500 હેક્ટર જમીન અડાણી આપી. એનું હેડ હાપકડા સરપંચ છું ને 1,000 વીઘામાં કર્યું છે. એક સબસ્ટેશન 6 કરોડ નું આવે. એ બધા બધો પાવર હાપકડા થવાનો. અને હું હાપકડાનો સરપંચ છું 20 વર્ષ થયા અને લડતો રહ્યો. એટલે આપણા બધા ખેડૂતને ચોરે બેઠા હોય મોટે બેઠા હોય એક જ જગ્યા. એક તો હું મને ખબર છે જેટપરમાં હું આવ્યો તેથી બેનું એ રેલી કાઢી હતી મોટરસાયકલ ઊંધડી બાંધી. એટલે ત્યાંથી ને આડાની અમારી નો યુગ ને મૂરે ઉખાડવાના ચાલુ થઈ ગયા. હવે 100% થશે. પણ લડત ગમે હોય ને લાંબી હોય આપણે બહુ કોઈ સરકારી પ્રોપર્ટી રહી ને એ બધી આપણા બાપાની છે. અડાણી અમારે ત્યાં ગુજરાત સરકારની નથી. આપણે જે બસો પડ્યો હોય બધું રોડ થયો હોય રસ્તા થયો હોય કોઈ વાહન હોય આપણે કોઈ નુકસાન નહીં કરવાનું. પણ નુકસાન કેવું કરવાનું 2027 માં ગાંધીનગર ખેડૂતના ટ્રેક્ટર ગયા 144 લાગી તો ગ્રામ પંચાયતના સરપંચ 144 લાગી દે સરકાર ઊભી પડી જાય. મેં એમને કીધું હતું વિડીયોમાં કે અમારા હળવદ મોરબી જિલ્લાના 300 સરપંચ છે. કોઈ પક્ષમાં અમે નથી, નિક્ષક છે. અમારા ખેડૂતને 400 પોલીસ, મોરબીમાં મોઢમાં 800 પોલીસ, મારા હાપકડામાં 800 પોલીસ. ગામના ખેડૂત મારા આગળ હતા 500. વાય વૈદ્યા અમે 4-5 જણા પોલીસને દંડા લઈ કલેક્ટરને નાયબ કલેક્ટરને બધા મેં કીધું કે હું અત્યારે પોલીસ સ્ટેશન ફરવા જઉં. આવી રીતે માર્યા હે ને ત્યાંથી અમને હું નથી આવતી સરપંચ તરીકે. ખેડૂતને ઢળ્યા લેડીઝને માર્યા અને ખેડૂતને મારા ગામમાં 18 ગામડા આવે ને 800 ખેડૂતના ખેતરમાં ન જવા. મેં સુખદેવસિંહ ઝાલાને વકીલ રાખ્યો. મેં કીધું અત્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ નો કોર્ટ બદલવી પડે. સરપંચ તમને 20 વર્ષ મને હુકમ બનાવ્યો. મારા ગામના કોઈ ખેડૂતને મેં લઈ જવા નથી ગયા હાપકડામાં. પણ હાપકડાનું હેડ યુગ ને હું ગાય કે પંક્તિ પત્રકાર આવો ને હાપકડા સબસ્ટેશન થી લાઈવ કરવાનો મારો વિડીયો 20 લાખ માણે જોયો. હવે હળવદ આવ્યો જેટપર સાવણીમાં બેઠા 1 કલાક વિચાર કર્યો. પછી હળવદ ગયો મામલતદાર કલેક્ટર સાહેબ આવ્યા. મેં કીધું મીડિયામાં 10,000 અમારે દેવાની જરૂર નથી. અમારા ખેડૂત 60% છે અને જેટપર સાવણી હે ને અમે જેટપરમાં જ હુકમ કરી અહીંયા કોઈ કલેક્ટરને મળવાનું. અમારા મહામંત્રી કે ભગવાન આવ્યા છે. કીધું ભગવાનને જોવા અમે 11 વખત ગયો હું કલેક્ટર ઓફિસમાં. આવો ત્યાં સુધી ભૂખો રહ્યો પૈકે પણ કલેક્ટર અમને મળવાની મંજૂરી નથી આપી. મેં કીધું આ જેટપર સાવણી ચાલુ થઈ ને એટલે ભગવાન આવ્યા છે મામલતદાર. પણ ભગવાનને આવું હોય તો જેટપર આવો અમે હાઈન કાઢી લઈ જેટપર આવી. એટલે મારે સરપંચોને 18,000 ગામડાના સરપંચોને એટલું જ કહેવાનું છે કે ગામો ગામ જાગી જાઓ. અન્નદાતા છે તમારા ઘરે કઈ ટાઈમ ખાવ હો અને 1800 સરપંચને જાગવું પડશે. આ બધા બેઠા બેઠા કેટલા હેરાન થયા 18 ઉપવાસ કર્યા. આપણે અન્ન વાયદા કરી આપણે અન્ન કરી આપણે કીધું આપણા ખેડૂત જો ભૂખા મરે ભૂખા તો અડાણી અંબાણીને મરવું પડે. સત્યાગ્રહને ઉતરવું પડે. આપણે એકતા 18,000 ગામડાના સરપંચને 2 હાથ જોડી અને નમંતી કરું હું કે તમને અન્નદાતા અન્ન પૂરું પાડતા હોય ને તો બધા સરપંચો રાતે હુતા છાતી માથે હાથ રાખી અને 1 મહિનો વિચાર ઊંડાથી કરજો. હજી હતી એવીને વાર છે પણ 144 તો લાગવી જોઈએ ખેડૂતના ટ્રેક્ટર તો જાય અને ગાંધીનગરમાં રોજ આવે આટલું જીસીબી મૂકે ને તો આપણા 18,000 સરપંચ જાગે ને ખેડૂતની સરકાર બનાવી ખેડૂતને એ કરશું અમને ખાપડા ઉડાડી નાખી દઈશું. વાત મોટી એક તમને કરવાની શૈલી છે કે આપણે આ ગુજરાતની અંદર પાવર ઉત્પાદન કરે ને આખું ગુજરાત કારણ મોટા નેતાથી કરીએ દેવાના છે. આ વિડીયો બનાવી બધા દેશમાં
સરપંચ બનાવ્યો તો ખેડૂત બનાવ્યો. સરપંચને કેમ આવડે છે? બધા સરપંચોને હજી એક વખત વંદન કરું હું કે 18,000 ગામડા છે ને 18,000 ગામડા જેટવર સાવણીમાંથી ખબરતા હોય ને તો આંખે પાટા બાંધી દેજો. ભાઈ ભત્રીજો વાત ભૂલી મારા ખેડૂત છે ને ખેડૂત હોય રહેજો. ખેડૂત આમ ચોટલી ઊભી થઈ એવો વાત કરી જતો. કોઈ મોટા નેતા આજ સુધીમાં 30 વર્ષમાં ખેડૂત ને ભાઈ બંધ નહીં એના કરતા તો લાડુ ભરે ને એ હારા છે. ખેડૂતને લોહી પીવું હોય ખેડૂત આવો ભાઈ બંધ થઈ ગયા છે આ 30 વર્ષમાં. ખેડૂત વેચવા જાય 800 રૂપિયા 1200 રૂપિયા કપાના ભાવ હવે. અદાણી વાળા શું મફત આપણે એવી રીતે અદાણી અંબાણીનું કીધું કરીને સરકાર બે પાર્ટીને ઓળખે બે કંપની મત દીધા આપણે. હવે હું જાદુ નથી કહેતો. જેટકરની સાવણીએ ગુજરાતના ખેડૂતને એકદમ સારી રીતે સલાહ આપી છે ને એટલે હું જેટકર સાવણીને 100% અભિનંદન આપું સરપંચ તરીકે અને મારા 1800 ગામડાને સરપંચ તરીકે પણ વંદન કરું હું. અને આ જાતે જેટકર સાવણી રહીને આખા ગુજરાતમાં હવડો ફેરવી દીધો હતી. અહીંથી હું કહું હું આવી ગયો 2027 જોઈ લીધું 2027 આખા ગુજરાતમાં હવડો કરી જવાનો છે. મારા સામગ્ર સરપંચ તરીકે બધાને અભિનંદન. ખૂબ ખૂબ જય જવાન જય જવાન. મારો ગણતરી તાલુકો મારું ઢોકળિયા ગામનો ઉપસરપંચ છું હું. પેલા તો જેતપરની ધરતી અને જેતપરની જનતાને હું ધન્યવાદ આપું છું કે આવડી મોટી સગવડ જે મેરેજમાં પણ જમવાનું ન હોય એવું અત્યારે અમને જમાડ્યું. અને બીજું સરકારને એ કહેવા માંગુ છું કે 182 આપણે બાકલ બિલાજી મૂક્યા છે ને ગાંધીનગર એક બાકલ બિલો અહીંયા નથી આવ્યો. આપણા મતે ત્યાં બેઠા છે એવું અને આપણા સાહેબ જે કેન્દ્રમાં બેઠા એમ કહેતા હતા કે બેનું જરૂર પડે તો પોસ્ટર લખજો. બંને અહીંયા ભૂખા બેઠા છે તો એની પારણા કરાવવા નથી આવ્યું. અને ઓલા બેન જેથી 400 બાટલા ના હતા તેથી ખંભે મારીને બાટલો રખડતા હતા. એ બેન ને કઈ અત્યારે જગતના તાતને જરૂર પડી છે આવો અહીંયા કઈ. અને જેથી આપણે ચૂંટણી આવી ને તેથી બધા અલગ અલગ વિભાગમાં વેચાઈ જાય છે. એ ખેડૂત નથી રહેતા. ખેડૂત ખેતીને ગામડું બચાવો એ આપણું સૂત્ર હોવું જોઈએ. સિટી હાલે તો આપણા ગામડાના લીધે હાલે છે. ઉદ્યોગ હાલે તો ખેડૂતના લીધે હાલે છે. ટેક્સ ખેડૂત ભરે છે. છેલ્લો ટેક્સ બધો ખેડૂત માટે આવે છે. ઉદ્યોગ વાળા એનો ટેક્સ લઈ લે છે. છેલ્લે બધું આવે છે ભરણ પોષણ ખેડૂત. અને જેથી આ ખેડૂત વિફરો ને રોડ ઉપર આવ્યો ને તેથી આ ગાંધીનગર ને દિલ્હી સરકારના પાયા હાલી જશે. મિત્રો એટલું એકવાર બધા મનમાં નક્કી કરી લો ભેદભાવ ભૂલી આ પટેલ છે આ દરબાર છે આ લેવા પટેલ છે આ કરવા. હું ખેડૂત છું અને ગમે તે રીતે મારા ખેડૂતને બચાવવો છે. આટલું વિચારી લો મનમાં કે 182 બાકલ બિલાને નો આવે ને તો મને કહેજો. 2027 નજીક આવે છે. આમ નામ જજુમતું રહેવાનું છે આપણે. 1 વર્ષ જજુમો એટલે 5 વર્ષ આપણું પાણી ભરશે. ભારત માતા કી જય જવાન. મારું ગામ ઈશ્વરનગર. હું કોઈ બોલતો નથી પણ એક હું ચોખ્ખું કહું આંદોલનમાં જેને પણ ભોગ દીધો હતા લગી કે નિલેશ શેરવડિયા હોય હકાભાઈ હોય કે ગમે તે આપણે ઉપસ્વામીમાં બધાય રહ્યા એનો બધાયનો આભાર માનવો પડે કે જેને મુરતથી ચાલુ કર્યું ત્યારે તો હકાભાઈએ ખોટું એટલું કર્યું કે પૈસા નિલેશ શેરવડિયાએ કીધું કે ખોટી ના હોય તો પૈસા ને હકાભાઈ હાવ હાથા તો હોય જ નહીં ને. ભલે એને બીજો ડાયરો આપણે ચાલુ કર્યું પૂરો કર્યું તે બધાય હાથા હતા હારો હતો પણ પૈસા કોની લખી ન દેતા એ તપાસ કરો. ને આ આંદોલનમાં બધા પટેલ કે આપણે બધા 18 વર્ષના ઉમેદવાર હોય બધા વર્ણને સમાજ હોય બધાએ ભાગ લીધો હોય બહેનો ભાઈઓ વડીલ. હવે એવું થઈ છે કે છોકરાને ભણવા નહીં મૂકવો પડે. છોકરાને આમાં બનાવવા દેશે કે છોકરાની પેઢી નહીં રે વાય આના વાય પેઢી નહીં રે કોઈ પેઢી છોકરા આપણે કરી તો
સમજશે. જય જવાન. ખૂબ ખૂબ આભાર. એકવાર જોરદાર સરપંચને તાળીઓથી વધાવી દો મિત્રો. હવે કોઈ બાકી છે સરપંચમાં? આવો આવો. હલો, હું ડંકારા ઉપસરપંચ છું. નાની ઉંમર છે મારી, પણ બહુ આંદોલનમાં ભાગ લીધો મેં. 2015માં કપાસની રેલી માટે અમદાવાદ ગયા હતા. અહીંયા બધા સેટિંગ વાળા છે. કિસાન સંઘમાંથી ગયા હતા. બધા સેટિંગ કરે. અમે પત્રકાર કે તમે શું કરવા આવ્યા? પત્રકાર કે તમે શું કરવા આવ્યા? ત્યાં હમણાં પાછળ ઘણી સેટિંગ કરશે. એટલે કિસાન સંઘ વાળા છે, સેટિંગ વાળા છે. અને હમણાં કલેક્ટરે બધા સરપંચ ઉપસરપંચ ને તાલુકાની રાતે રવિવારે રાતે 9 વાગે બોલાવ્યા અમને. તો તમે શું કરશો કે બધા ખેડૂતોને સમજાવો. અને અમે બહિષ્કાર કર્યો. કોઈ ખેડૂતને નો એન્ટ્રી. તાલુકા પંચાયત અંદર કોઈ ખેડૂત આવ્યા નહોતા. અને અમે સરપંચ ઉપસરપંચ ગયા હતા. અમે ખૂબ સાથ આપ્યો નંદાળ તાલુકા ખેડૂતોએ. એ બદલ આભાર. અને હું કહું છું કે મેં 2022માં જેટકો કંપનીની લાઈન મેં અટકાવી હતી, નોડિયું નહોતો આપ્યો, તોય છતાં મેં કલેક્ટરની સામે પ્રશ્ન કર્યો. મેં સાહેબ તમારો નોડિયું હતો અને તમે મને હુકમ કરી દીધો કે ખેડૂતોને પૈસા વગર નો એન્ટ્રી કરવી. તોય પણ ઉપર તમારી ઉપરથી છે ઉપર જઈને કંપની વાળા નાખી ગયા. તો એનું શું કરવાનું? મને કે બીજા દિવસે તમે 11 વાગે એને કલેક્ટર ઓફિસે આવી જજો પ્રાંત અધિકારીને મળવા. પણ એ લોકો બધા ગોળ ગોળ રમત રમે. એની પાસે જવાબ નહોતો. અને પોલીસ પ્રોટેક્શન લાઈન એ લોકો શનિવારે ચાલે ને આપણે ક્યાં જાવ? મામલતદાર જાવ કે કલેક્ટર જાવ એવું કરે. એ લોકો રવિવારે આવીને નાખી ગયા મારી આ લાઈન. ત્યાં અમે છૂટી ગયા. પોલીસ પ્રોટેક્શન હતું એટલે અમે છૂટી ગયા હતા. બાકી આ લોકો સરપંચને બધાને એની હાજરી પોલીસ વાળાને વિચાર આપી દે, કલેક્ટરે વિચાર લે. એટલે તમારું વિચાર કે તમારી સંગઠન હશે ને તો જ જીત થશે. અને નારો બદલાવો ફ્લાટ ફ્રીમાં નારો ઇન્કલાબ જિંદાબાદ લગાવો.